વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 12માં વિષય ભૂગોળ જે ઓરિજિનલ પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારે વિભાગ એ અને વિભાગ બીમાં અહીં જે રોકડિયા માર્ક્સ કહી શકાય તે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। તેમાં અહીં વિભાગ એ છે। પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો જવાબ આવશે સી, પરિવહન। 2, દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય? જવાબ આવશે ડી, કેરળ। 3, મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ આવશે સી, સેમાંગ। 4, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? જવાબ આવશે સી, યુરોપ। 11, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? જવાબ આવશે ડી, ચક્રીય। 12, ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? જવાબ આવશે સી, 5000। 13, એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? જવાબ આવશે સી, વૈશ્વિક। 14, અમૂલ ડેરી કયા શહેરમાં છે? જવાબ આવશે સી, આણંદ। 15, તેજાબી વરસાદ માટે જવાબદાર? જવાબ આવશે એ, સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા। 16, ગરીબી દેશની વિકાસ યાત્રાને? જવાબ આવશે બી, મંદ બનાવે છે। 17, નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? જવાબ આવશે ડી, પાવાગઢ ડુંગર। 18, નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? જવાબ આવશે એ, ગ્રેનાઇટ। વિભાગ બી, 21મો પ્રશ્ન, કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? જવાબ આવશે 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહે છે। 22, રાજસ્થાનના કયા વિસ્તારમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે? તો જવાબ આવશે બિકાનેર, બાડમેર અને જેસલમેરમાં। 23, ખનિજની વ્યાખ્યા આપો? જવાબ, નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે। 24, તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? જવાબ, કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે। 25, પરિવહનની વ્યાખ્યા આપો? જવાબ, માનવી અને ચીજવસ્તુઓને એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે। 26, અધ્યયન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે બેબેજ। 27, સાર્કનું વડોમથક ક્યાં આવેલું છે? જવાબ આવશે કાઠમંડુ। 28, વસાહતના બે મુખ્ય પ્રકારો કયા છે? જવાબ આવશે એક, ગ્રામ્ય વસાહત અને બીજું શહેરી વસાહત। 29, વિરલ સંસાધનની વ્યાખ્યા આપો? જવાબ, થોડાક સ્થળેથી જ પ્રાપ્ત થઈ તેવા ખનિજ સંસાધનોને વિરલ સંસાધનો કહે છે, જેવા કે સોનું, યુરેનિયમ, પેરિનિયમ વગેરે। 30, ભૂખમરો કોને કહે છે? જવાબ, વિટામિન શરીર ટકાવી રાખવા જરૂરી છે, પોષક તત્વો અને ઉર્જાની ભારે ઉણપને ભૂખમરો કહે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ બી પૂરો થાય છે। તો મિત્રો, વિભાગ એ અને વિભાગ બીમાં જે રોકડિયા માર્ક્સ કહી શકાય એ 30માંથી તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે અને કેટલા માર્ક્સ થાય છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો। હવે વિભાગ સી આપેલ છે તો તેમાં બે ગુણના પ્રશ્નો પૂછાયા છે। તો એ કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે। તો એ ચેપ્ટર પણ લખેલ છે, તે તમે તે ચેપ્ટરમાંથી જોઈ શકો છો। આ રીતે બે ગુણના પ્રશ્નો મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા આપણે અગાઉ મોડેલ પેપર મૂક્યા હતા। વર્ષ 2022 અને 2024ના જે જૂના પેપરો મૂક્યા હતા તેમાંથી મોટાભાગના અહીં પ્રશ્નો પૂછાયેલા છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી વિભાગ ડીમાં કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાયેલા છે, આ રીતે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે મૂક્યા હતા તેમાંથી પૂછાયેલા છે। આ પ્રશ્નો તમે તેમાંથી જોઈ શકો છો। આ રીતે વિભાગ ઈ વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈમાં કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાયેલા છે તે અહીં ચેપ્ટર પણ લખેલા છે। અહીં પાછળના પ્રશ્નમાં ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવવાની હતી। તેમાં પહેલા જ નંબરમાં આપેલું હતું કે ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? તો તમારે નકશામાં અરુણાચલ પ્રદેશ દર્શાવવાનું હતું। બીજા નંબરમાં આપેલો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 તો મુંબઈથી દિલ્હી જતો। 3, એક ફેરબદલી બંદર તો સલાયા જે ગુજરાતમાં આવેલું છે। 4, ભારતનું કોઈપણ એક સંરક્ષણ કેન્દ્ર તો દહેરાદૂન દર્શાવવાનું હતું। અને 5, ભારતનું કોઈપણ એક ઊનનું ઉત્પાદન કરતું શહેર। આ રીતે તમારે નકશામાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાનું હતું।
વિદ્યાર્થી મિત્રો, અહીં માર્ચ 2025માં જે બોર્ડની પરીક્ષામાં ભૂગોળ વિષયનું ઓરિજિનલ પેપર લેવાયેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 12ના બીજા વિષયના માર્ચ 2025માં જે બોર્ડની પરીક્ષા લેવાયેલ છે તેના ઓરિજિનલ પેપરના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.